શ્રી આહિર સમાજ માળિયાહાટીના તાલુકાનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાતા દાતાશ્રીઓનું સન્માન કરી માળિયાહાટીના તાલુકા આહિર સમાજના ઉપપ્રમુખ તરીકે મિતેશ કછોટની વરણી થતા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું। આ કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાનોનું સ્વાગત કરી આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। આહિર સમાજના મુખ્ય આગેવાનો, આહિર સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનોને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું। આહિર સમાજના નવયુવાન દીકરા દીકરીઓએ વિવિધ વિભાગમાં નવી નોકરીમાં પોસ્ટિંગ મેળવ્યું તે બદલ તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ પાસ કરેલ વિદ્યાર્થીઓ સહિતના લોકોને મોમેન્ટો પ્રમાણપત્ર આપ્યા હતા। આ સાથે અભ્યાસ કરતા નાના બાળકોને શિલ્ડ, બેગ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવા, નાજાભાઈ રામ સહિતનાઓએ સમાજના બહેનોને અને ભાઈઓને વ્યસન મુક્ત કરવાનું તેમજ આહિર સમાજના લોકોએ દરેક બાળકોને ખાસ અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો હતો। તેમજ આહિર સમાજના લોકોએ એકતાની સાથે હળીમળી રહેવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં અંતમાં આહિર સમાજનો સમૂહ ભોજન રાખવામાં આવ્યો હતો। આ તકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી આહિર સમાજ માળિયાહાટીના તાલુકા પ્રમુખ નગાભાઈ સોલંકી તેમજ આહિર સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। માળિયા તાલુકા આહિર સમાજના પ્રમુખ તરીકે છેલ્લા 3 વર્ષના કાર્યકાળ સંભાળું છું અને આજનો હેતુ કે આજના આ શિક્ષણના જમાનામાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલે અને સ્પર્ધાત્મક બાળકોમાં એક નિકાલ સ્પર્ધા થાય અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને આજના કાર્યક્રમ હતો। એમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કુલ 538 બાળકો, એમાં વિદ્યાર્થી, કર્મચારી, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તમામ બાળકોને અહીંયાથી માળિયા આહિર સમાજ વતી બેગ, સ્વામી વિવેકાનંદનું પુસ્તક હસતા હસતા સફળ થઈએ, દરેકને શૈક્ષણિક કીટ અને એક સરસ મજાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે। ઓકે, મેન પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કયા હાજર રહ્યા? કેટલાક લોકોનો અંદાજે કેટલાક વિદ્યાર્થીઓનું સન્માન થયું? આજે ટોટલ તો બાળકો અમારા 538 છે, પણ 101 બાળકોને સ્ટેજ ઉપર સન્માન કર્યા અને સમાજના આગેવાનોની વાત કરીએ તો લગભગ અમારા સમાજના કહેવાતા મોટાભાગના આગેવાનો માનનીય હીરાભાઈ જોટવા, માનનીય રાશિભાઈ જોટવા, જગમાલભાઈ વાળા, નાજાભાઈ રામ, વેજાભાઈ વાળા અને શિક્ષણ ક્ષેત્રે જેને ખૂબ સારી કામગીરી કરી છે અમારા લખમોપા પીઠિયા, વેજાભાઈ, તમામ લોકોએ શાળાના આગેવાનોએ હાજરી આપી।